મોહન ફૂલની માળા પહેરી છે પ્રીતે, મોહન ફૂલની માળા. મોહન ફૂલની માળા પહેરી છે પ્રીતે, મોહન ફૂલની માળા. હલો રામબાળા નથી, રોજનો ટાઈમ નથી, જો કેમ ઉતાવળ કરવા માંડ્યા? ફૂલ તણાકર ગેંદ ઉછાળે, ફૂલ તણાકર ગેંદ ઉછાળે, ફૂલ તણાકર ગેંદ ઉછાળે. ફૂલ તણાકર ગેંદ ઉછાળે. ચપળ નયનના ચાળા પહેરી છે પ્રીતે, મોહન ફૂલની માળા. ચપળ નયનના જાળા પહેરી છે પ્રીતે, મોહન ફૂલની માળા. મોહન ફૂલની માળા પહેરી છે પ્રીતે, મોહન ફૂલની માળા. મોહન ફૂલની માળા પહેરી છે પ્રીતે, મોહન ફૂલની માળા. બ્રહ્માનંદનો નાથ વંશીમાં, બ્રહ્માનંદનો નાથ વંશીમાં, બ્રહ્માનંદનો નાથ વંશીમાં. બ્રહ્માનંદનો નાથ વંશીમાં. લાવે છે નવતમ ઢાળા પહેરી છે પ્રીતે, મોહન ફૂલની માળા. લાવે છે નવતમ ઢાળા પહેરી છે પ્રીતે, મોહન ફૂલની માળા. મોહન ફૂલની માળા પહેરી છે પ્રીતે, મોહન ફૂલની માળા. મોહન ફૂલની માળા પહેરી છે પ્રીતે, મોહન ફૂલની માળા. મોહન ફૂલની માળા પહેરી છે પ્રીતે, મોહન ફૂલની પ્રસાદી વેચવાવાળા બહેનો, માળા. મોહન ફૂલની માળા પહેરી છે પ્રીતે, મોહન ફૂલની માળા. પ્રસાદી વેચવાવાળા બહેનો નીચે પ્રસાદી લઈને જાય, જે બહેનો જાય છે ને પ્રસાદી આપતા જાય. પ્રસાદી વેચવાવાળા બહેનો નીચે જાય પ્રસાદી લઈને. પહેરી છે પ્રીતે, મોહન ફૂલની માળા. મોહન ફૂલની માળા પહેરી છે પ્રીતે, મોહન ફૂલની માળા. જુઓ જુઓ ને હાર, જુઓ જુઓ ને સાહેલીઓ, આજ રસિયો રાસ રમે. જુઓ જુઓ ને હાર, જુઓ જુઓ ને સાહેલીઓ, આજ રસિયો રાસ રમે. પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. નિર્મળ રજની છે અજવાળી, નિર્મળ વેલી વાન રે. નિર્મળ રજની છે અજવાળી, નિર્મળ વેલી વાન રે. નિર્મળ મનના નિજ સખામાં, નિર્મળ મનના નીચ સખામાં, નિર્મળ મનના નિજ સખામાં, નિર્મળ મનના નીચ સખામાં. નિર્મળ પ્રાણ જીવન રસિયો રાસ રમે. જુઓ જુઓ ને હાર, જુઓ જુઓ ને સાહેલીઓ, આજ રસિયો રાસ રમે. પંચાળામાં હારે પંચાળામાં
પંજાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. પંજાળામાં રે પંજાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. દીવાની માંડવડી વાંચે જાણે દીપક ઝાડ રે. દીવાની માંડવડી વાંચે જાણે દીપક ઝાડ રે. જાણે દીપક ઝાડ રે. હોય જાણે દીપક ઝાડ રે. ફર ફર જન્મા ફેરા ફરતા. 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 ફરતા રસની રાડ રસિયો રાસ રમે. જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સહેલીઓ આજ રસિયો રાસ રમે. પંજાળામાં હારે પંજાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સહેલીઓ આજ રસિયો રાસ રમે. જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સહેલીઓ આજ રસિયો રાસ રમે. ઊંચા સ્વરથી તાનવો પાડે જનસંગ જીવન પ્રાણ રે. ઊંચા સ્વરથી તાનવ પાડે જનસંગ જીવન પ્રાણ રે. હાલો. જાળામાં હારે પંજાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. ધીમ 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 ધુક્કડ વાગે તન સિતાર રે. ધીમ 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 દુકડ વાગે તનન સતાર રે. ઝાંઝ વગાડે જણણ જણણ. ઝાંઝ વગાડે જણણ જણણ. ફેરીનો ભણકાર રસિયો રાસ રમે. જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સહેલીઓ
જુઓ જુઓ ને હાર જુઓ જુઓ ને સહેલીઓ આજ રસિયો રાસ રમે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સાહેલીઓ આજ રસિયો રાસ રમે માડી મને જોવા દે રે જોવા દે માડી મને જોવા દે રે જોવા દે માડી મને જોવા દે રે જોવા દે માડી મને જોવા દે ને જોવા દે મોહનમાં મન મારું પ્રવા દે માડી મને જોવા દે રે જોવા દે મોહનમાં મન મારું પ્રોવા દે માડી મને જોવા દે ને જોવા દે આજો ને સામો આવે આજો ને સામો આવે મને હેત કરીને બોલાવે રે માડી મને જોવા દે રે જોવા દે મને હેત કરીને બોલાવે રે માડી મને જોવા દે ને જોવા દે માડી મને જોવા દે રે જોવા દે માડી મને જોવા દે ને જોવા દે લટકાળા તારે લટકે રે લે રખડાઉં લો ભાણી લટકાળા તારે લટકે રે લે રખડા હું લોભાણી લટકાળા તારે લટકે રે લે રખડાઉં લો ભાણી લટકાળા તારે લટકે રે લે રખડા હું લોભાણી વાસલડી કે રે કટકે રે ચિતડાને લીધું તાણી 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 લટકાળા તારે લટકે રે લે રખડાઉં લો વાણી લટકાળા તારે લટકે રે લે રખડા હું લોભાણી આવો નટવર નંદ દુલારા રે મને પ્રાણ થકી છો પ્યારા રે આવો નટવર નંદ દુલારા રે મને પ્રાણ થકી છો પ્યારા રે આવો નટવર નંદ દુલારા રે મને પ્રાણ થકી છો પ્યારા રે આવો નટવર નંદ દુલારા રે મને પ્રાણ થકી છો પ્યારા રે હલો મેં તો તનડું કર્યું તમ કાજે રે મેં તો તનડું કર્યું તમકા છે રે હું તો ન ડરું લોકની લાજે લાજે રે હું તો ન ડરું લોકની લાજે રે આવો નટવર નંદ દુલારા રે મને પ્રાણ થકી છો છો પ્યારા રે રે આવો નટવર નંદ દુલારા રે મને પ્રાણ થકી છો પ્યારા રે મને પ્રાણ થકી છો પ્યારા રે મને પ્રાણ થકી છો પ્યારા રે ચટ ચટ ચાખલડી વાગે વાલાજીની ચટ ચટ ચાખલડી ચટ ચટ ચાખલડી વાગે વાલાજીની ચટ ચટ ચાખલડી ચટ ચટ ચાખલડી વાગે વાલાજીની ચટ ચટ ચાખલડી આલો ચટ ચટ ચાખલડી વાગે વાલાજીની ચટ ચટ ચાખલડી ઝટપટ આવે શ્યામ મનોહર ઝટપટ આવે શ્યામ મનોહર ઝટપટ આવે શ્યામ મનોહર ઝટપટ આવે શ્યામ મનોહર એના હાથમાં લાકલડી વાગે રૂડી ચટ ચટ ચાખલડી એના હાથમાં લાકલડી વાગે રોડી ચટ ચટ ચાખલડી ચટ ચટ ચાખલડી વાગે વાલાજીની ચટ ચટ ચાખલડી ચટ ચટ ચાખલડી વાગે વાલાજીની ચટ ચટ ચાખલડી આંગણીએ મારે આવો હરી આંગણીએ મારે આંગણીએ મારે
સર્વોપરી હરે આ સહજાનંદ સ્વામી સર્વોપરી હરે આ અક્ષરધામ ધામે માનો વાત ખરી 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 સંતોના છે સ્વામી શ્રીજી ભક્તોના ભરથાર છે સંતોના છે સ્વામી શ્રીજી ભક્તોના ભરતાર છે સંતોના છે સ્વામી શ્રીજી ભક્તોના ભરથાર છે સંતોના છે સ્વામી શ્રીજી ભક્તોના ભરતાર છે આ મૂર્તિ રાખો ઉર સર્વોપરી હરી આ મૂર્તિ રાખો આલો ઉર સર્વોપરી હરી આ મૂર્તિ રાખો ઉર સર્વોપરી હરી આ મૂર્તિ રાખો ઉર સર્વોપરી હરે તો દુખડા જાશે દૂર માનો વાત ખરી તો દુખડા જાશે દૂર માનો વાત ખરી આ સહજાનંદ સ્વામી સર્વોપરી હરી આ સહજાનંદ સ્વામી નેણા કેરા તારા શ્રીજી સૌના સરદાર છે નેણા કેરા તારા શ્રીજી સૌના સરદાર છે જે પૂર્વે થયા તે તો એના અવતાર છે જે પૂર્વે થયા તે તો એના અવતાર છે જે પૂર્વે થયા તે તો તેના અવતાર છે જે પૂર્વે થયા તે તો એના અવતાર છે આ સર્વેના છે કારણ સર્વોપરી હરી આ સર્વેના છે કારણ સર્વોપરી હરે આ મૂળ માયાના મારણ માનો વાત ખરી આ મૂળ માયાના મારણ કરી આ સહજાનંદ સ્વામી સર્વોપરી હરી આ સહજાનંદ સ્વામી સર્વોપરી હરિ મોહન રે આવો મને મળવા 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 આવો મને મળવા ચાલો હરી હળવા આવો મને મળવા ચાલો હરિ હળવા આવો મને મળવા ચાલો હરી હળવા આવો મને મળવા ચાલો હરિ હળવા મોહન રે આવો મને મળવા 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 આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા રે મોંઘે મોંઘે મોતીડે વધાવ્યા રે આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા રે મંગે મંગે મોતીડે વધાવ્યા રે આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા રે મોંઘે મોંઘે મોતીડે વધાવ્યા રે આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા રે મંગે મંગે મોતીડે વધાવ્યા રે હસીને બોલાવી મને હેત માયેરી 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 તો બાંધ્યો સોનેરી રે મોંઘે મોંઘે મોતીડે વધાવ્યા રે પેઠો બાંધ્યો સોનેરી રે મંગે મંગે મોતીડે વધાવ્યા રે આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા રે મોંઘે મોંઘે મોતીડે વધાવ્યા રે આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા રે મંગે મંગે મોતીડે વધાવ્યા રે ફૂલડાના મેલા માથે છોકલા રે ભરતા ફૂલડાના મેલ્યા માથે છોગલા રે ભરતા ફૂલડાના
માથે છોગલા રે ફરતા ફૂલડાના મેલ્યા માથે છોગલા રે ફરતા મને નથી વિસરતા રે મોંઘે મોંઘે મોતીડે વધાર્યા રે મને નથી વિસરતા રે મોંઘે મોંઘે મોતીડે વધાવ્યા રે આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા રે મોંઘે મોંઘે મોતીડે વધાર્યા રે આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા રે મોંઘે મોંઘે મોતીડે વધાવ્યા રે छोटी छोटी गैया छोटे छोटे ग्वाल 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 छोटो सो मेरो मदन गोपाल 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 आगे 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 गैया पीछे पीछे ग्वाल 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 बीच में मेरो मदन गोपाल 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 घास खाए गैया दूध पिए ग्वाल 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 श्यामा बदन हो श्यामा बदन मेरो मदन गोपाल श्यामा बदन मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटी छोटी सखिया मधुबन बाल छोटी छोटी सखिया मधुबन ग्वाल रस रचाए मेरो मदन गोपाल रस रचाए मेरो मदन गोपाल काली काली गैया गोरे गोरे ग्वाल काली काली गैया गोरे गोरे ग्वाल श्यामा बदन मेरो मदन गोपाल 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 सर सर पर सदर अमर कर अनुसार कर वाली मेल करे हरिहर सूर्य वर्य झर अति मनहर भर अति उरर अकबर निर्खद नल प्रवर गर निर्जर निकट मुकुट शिर सवर नमी रंग पट फर घर बंद घूंगर रंग भर सुंदर श्याम मेरे सिर रंग भर सुंदर श्याम में बन्ने आज लाल लाल ओढ़द दुशाल लाल दर कराई लाल बाग डर कवाम बाल सो अंग में अंगर की लाल पेरे लाल सूरवाल बंदे कटी कसी लाल रे समीर माल सो चरण लाल नंद लाल पेरे पनया लाल चल गए दयाल राजन सकती चाल सो लोचन विशाल लाल अदर प्रवाल देखी प्रेमानंद भयो निहाल मिल मिल गोपाल सो प्रेमानंद भयो निहाल मिल मिल गोपाल सो प्रेमानंद भयो निहाल मिल मिल गोपाल सो भगवान दुलारी हो श्याम से प्यारी राधे तुम्हारी बलिहारी अगणित नर नारी जोय प्रीतकारी पंच विषय की पीरयरी कलावती कुमारी हो कलावती कुमारी अति सुखकारी प्राण जीवन की प्राण प्यारी देवी राधे रसीली छेल छबीली श्याम से मिली कुंज गली रे धीरे श्याम से मिली कुंज गली षाढुसारं मेघमलारं बनिबहारं जलधारं जलधारम दादूर्दुकारं मयूरपुकारं तडिततारं विस्तारं नाम्ने संधारं व्यासवपारं नन्दकुमारं निर्ख्यारी कैराधे प्यारी में बलिहारी गोकुल आओ गिरधारी सिर गोकुल आओ गिरधारी वसुदेव द्वारे देह धारे भार डारे मोम के सुरकाज सारे संत तारे बेसी मारे होम के सुरपति हकारे मेघ बारे ब्रज उगारे गिरधारी जय रमन राधा
નાચો નાચો કથા પ્રસંગે અતિ ઉમંગે રંગે ને છંગે નાચો 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 આજ અભંગે પ્રેમી ને સંગે આજ પ્રસંગે નાચો નાચો રે જીરે આજ પ્રસંગે નાચો નાચો આસો મહિનાની આશવધારી હો આસો મહિનાની આશવધારી દિન દુઃખ સાર વાવા નવને દિન હારે ચડી અટારી વાદ સંવારી મથુરારી રઘુબાણ દુલારી કહે પુકારી તમે થયા છો તકરારી તકરારી કહે રાધે પ્યારી મેં બલિયારી ગોકુલાવો ગિરધારી રે ધીરે ગોકુલ આવો ગિરધારી રે ધીરે ગોકુલ આવો ગિરધારી બોલો હરિ કૃષ્ણ મહારાજની જય ગોપીનાથજી મહારાજની જય દ્વારિકાધીશ શ્રી જય આજના ઉત્સવની જય નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જય મુદીરયે. મહાભારતનું અંતિમ પર્વ જેનું નામ છે સ્વર્ગરોહિણી પર્વ. ભગવાનના મહાન ભક્ત એવા પાંડવો પોતાની અંતિમ જે જિંદગી એ હિમાલયમાં જઈ ભગવાનનું ભજન કરી અને વિતાવે છે. માણસનું જીવન કેવું હોવું જોઈએ એ આપણને પાંડવોએ શીખવાડ્યું. દુઃખ પણ એવા વેઠ્યા, ભગવાનને પણ એવા જ આખી જિંદગી સંભાળ્યા. રાજ ગાદી ઉપર બેઠા ત્યારે રાજ પણ એ જ રીતે કર્યું. સરસ મજાના રાજસુ યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ વગેરે શુભ સત્કાર્યો પણ કર્યા અને અંતે પુત્રને રાજ સોંપી અને વનની વાટ પણ લઈ લીધી. આખું તમે 125 વર્ષનું પાંડવોનું જીવન જુઓ તો કોઈ જગ્યાએ એમને બંધન થયું નથી. આખી જ પોતે નિર્બંધ જિંદગી જીવ્યા. જ્યાં જ્યાં જેવો જેવો સમય આવ્યો તે પ્રમાણે વર્ત્યા. રાજા થવાનો સમય આવ્યો તો રાજા થયા. વૈરાટનગરની અંદર કોઈકના દાસ થવાનો સમય આવ્યો ત્યારે કોઈકના દાસ થયા. વનની અંદર જઈ અને તપસ્વી જીવન જીવવાનો સમય આવ્યો તો એવું કર્યું. અને જ્યારે અન્ન વસ્ત્રના ફાંફા પડ્યા ત્યારે કાપડિયાનો વેશ લઈને કાપડ પણ વેચ્યા. દરેક પ્રકારની જિંદગીની અંદર ચડતી અને પડતી આવી ગઈ. પણ છતાંય એક સરખું સોનાના દોરા જેવું જેનું જીવન જિંદગીની અંદર દુઃખ આપનારી વ્યક્તિઓ ઘણી હતી. સુખી જીવનમાં ખોટી રીતે વિક્ષેપ પાડનારી. પાંડવોને સુખી જોઈ અને કેટલા એવા હતા કે એને જોઈ પણ ના શકે, અત્યંત ઈર્ષાખોર. પણ છતાંય એના પ્રત્યે પણ કોઈ દિવસ ખોટો વિચાર પાંડવોએ કર્યો નથી. ક્યારેય એનું બુરું થાય
એવો સંકલ્પ સુદ્ધા એમને થયો નથી. એનું બુરું કરનારા આખી જિંદગી મળ્યા, પણ આણે કોઈના પ્રત્યે બુરો વિચાર નથી કર્યો અને કોઈના પ્રત્યે રાગ દ્વેષવાળી દ્રષ્ટિ નથી થઈ. આપણે જે ગાથા ગાઈ રહ્યા છીએ એનું કારણ એ જ છે કે આવું સુંદર જેનું જીવન દરેક વ્યક્તિને ગાવાનું અને સાંભળવાનું મન થાય. આપણી સામે કોઈએ અરીસો રાખ્યો હોય તો દિવસમાં કેટલી વખત મોઢું ફરે છે એની ગણતરી તમે ના કરી શકો, એટલી વખત ફેસ આપણો ફરે. અને એક પ્રકારના અંતરશત્રુઓ આવે ત્યારે જુદા જુદા રાગ દ્વેષ ઈર્ષા ક્રોધ માન ઘણા બધા આવે અને દર વખતે આપણું મોઢું અલગ હોય. જ્યારે 125 વર્ષની જિંદગી જોઈએ તો એક જ સરખું આ લોકોનું જીવન છે. દુઃખમાં ભગવાન ભૂલ્યા નથી, સુખમાંય પણ પરમેશ્વરનું વિસ્મરણ થયું નથી. વનની અંદર હતા તોય જે નિયમ હતો, જે પૂજા પાઠ જે કાંઈ હતું એ બધું ચાલતું. રાજગાદી આવ્યા તોય ધ્યાન વગેરે જેમનું છે એમ જ. હવે અમારે વ્યવહાર મોટા થઈ ગયા એટલે ઓછું થઈ ગયું એવું કંઈ જ નહીં, ગમે તેવડો વ્યવહાર હોય. વ્યવહાર એમના જીવનમાં ગૌણ હતો, રાજગાદી એમના જીવનમાં સામાન્ય હતી, મુખ્ય તો પરમેશ્વર જ હતા. અને એટલે જ આપણને વારંવાર એમને યાદ કરવાનું મન થાય છે. છેલ્લે મળવત રાજ્યનો ત્યાગ કરી કુંતાજીને બહુ દુઃખ થયું, એમને જ્ઞાન આપી સમજાવી 5 પાંડવ અને 6ઠા સતી દ્રૌપદી ભગવાનને પ્રાપ્ત કરવા માટે હિમાલય તરફ જઈ રહ્યા છે. એમને ભગવાન તો મળેલા જ છે, પણ આ લોકના નિયમ પ્રમાણે અંતિમ જે જીવન એ રાજપાટ ઘરબાર છોડી અને વનની અંદર વિતાવવું એવો નિયમ હોય. તો એ નિયમને પાળવા માટે હસ્તિનાપુર છોડીને હિમાલયમાં આવ્યા છે. જયમુનિ ઋષિ કહે છે કે જન્મેજય, હવે હું તને છેલ્લું સ્વર્ગારોહિણી પર્વ સંભળાવું છું, જેને સાંભળતા જ માણસના તમામ પાપ બળીને ભસ્મ થઈ જાય. હિમાલયમાં જઈ રહ્યા છે, પગમાં પગરખા નથી, સાથે બીજું કાંઈ છે નહીં. નાસાગ્ર દ્રષ્ટિ રાખી અને ભગવાનનું ભજન કરતાં કરતાં ચાલે છે. કાલે આપણે કથા આવી, વચ્ચે પેલો મેઘનાદ અસુર આવ્યો તો એણે હેરાન કરવાની ઘણી મહેનત કરી, પણ એકેયની દ્રષ્ટિ ઊંચી થતી જ નથી. જેમ આપણી દ્રષ્ટિ એક ઠેકાણે સ્થિર નથી થતી, ચારેય બાજુ ચકળ વકળ થતી જ હોય. જોનારાને એવું લાગે કે આને એક પ્રકારનો રોગ લાગુ પડ્યો છે. તમને ખ્યાલ હશે, અમુક વાર શ્વાન હોય ને, શ્વાન એટલે ખબર છે ને, એને અમુક પ્રકારના રોગ લાગુ પડે તો પછી એ કોઈ જગ્યાએ સ્થિર થઈને બેસે જ નહીં, દોડા દોડ જે આવે એને બટક્યા ભરે. તો એવો આપણી દ્રષ્ટિને રોગ લાગુ પડ્યો છે. આપણી દ્રષ્ટિને એવું જ થયા કરે કે બધું કેમ કરીને હું જોઈ લઉં, દરેકનું હું કઈ રીતે ધ્યાન રાખું. તમારાથી તમારા ઘરનું ધ્યાન રહે તો ઘણું છે, બીજાનું ધ્યાન રાખવાનો ક્યાં પ્રશ્ન જ ઊભો થાય. પણ છતાંય સ્વભાવ જ એવો અને ક્યાંક લોહી પણ એવું. હવે આમાં પરમેશ્વર કેવી રીતે યાદ આવે? રસ્તા ઉપર જાય છે, એની આજુબાજુમાં બધાય ફરે છે, ગમે તેવી ગાળો બોલે છે, અપમાન કરે છે. જેના ગાંડીવનો ટંકાર થાય અને દિશે દિશાના દિગ્ગજો ચીસો પાડવા માંડે, પૃથ્વીનો ગોળો ધ્રુજવા માંડે, અને એ વ્યક્તિને આજ કોઈ પણ પ્રકારનો હર્ષ કે શોક કાંઈ નથી. મનમાં એક જ વસ્તુ છે કે બસ ભગવાનને મળવું છે. તો આટલી ફેલાયેલી વૃત્તિ એને આ લોકોએ કઈ રીતે સંકેલી હશે? વૃત્તિને સંકેલવી તો પડે ને. ચારેય બાજુ આપણી વૃત્તિઓ દોડે છે, ફાટેલી તૂટેલી વૃત્તિઓ છે. તો એને સંકોચ કરતાં આ લોકોને જરાય પણ વાર લાગી નથી.
સીધું રાજ સિંહાસન સોનાના સિંહાસન ઉપરથી ઉતરી અને પગરખા પહેર્યા વગરના હાલી નીકળ્યા. હરખ નહીં, શોક નહીં. હિમાલયની ભયંકર પર્વતમાળા છે. ક્યાંક ક્યાંક નિર્જન વન આવે છે તો ક્યાંક ક્યાંક વળી ગહેરું વન આવે. ક્યારેક વન ફળ મળે, ક્યારેક ન મળે, પાંદડાઓ વગેરે મળે, એનાથી પેટ ભરે. રસ્તામાં ઝરણાઓ, સરોવર, નદીઓ એના નીર પીવે, ચલાય એટલું ચાલે. થાક લાગે એટલે ઝાડ નીચે બેસી અને વિશ્રાંતિ લે છે. એકબીજાની સાથે વાતો કરતા નથી, એક પણ શબ્દ બોલતા નથી. ભગવાનનું સ્મરણ કરતા ચાલ્યા જાય છે. જયમુનિ ઋષિ કહે છે કે હે જન્મેજય, શ્યામ નામનું રટણ કરતા જાય આનંદે પગલા ભરતા. જાતા જાતા આવ્યું એક વન, લાંબુ પહોળું 20 યોજન. એક જબરજસ્ત વન આવ્યું. અને કેવું તો કે 20 યોજન લાંબુ અને પહોળું, એટલે 80 કિલોમીટરમાં. ક્યાંય વૃક્ષ વગેરે દેખાતું નથી, માત્ર અને માત્ર રેતી પથરાયેલી છે. કોઈ જગ્યાએ વૃક્ષ નહીં, વાડી નહીં, બગીચો નહીં. અને આગળ જતાં એક ડુંગર આવ્યો. એ ડુંગરનું નામ છે બોડિયો ડુંગર, કારણ કે એક પણ ઝાડ નથી એટલે. હવે આ ડુંગરમાં એક ઊંડી ગુફા છે અને એ ગુફાની અંદર એક તપસ્વી રહે છે. ક્યારેક ક્યારેક બહાર નીકળે. પાંડવો એ ગુફા તરફ જાય. જ્યાં ગુફાની અંદર પ્રવેશ કરે ત્યાં તો બહુ પ્રકાશ જોયો. ગુફાની અંદર જઈ અને જ્યાં જોયું ત્યાં તો અતિ તેજસ્વી અને પ્રકાશમય ગુફાને જોઈ. પાંડવોએ મનમાં વિચાર કર્યો કે અહીંયા પ્રકાશ છે માટે કોઈ તપસ્વી રહેતા હશે અને કોઈ દેવભૂમિ હોય એવી સુંદર મજાની જગ્યા છે. પીવા માટેના જળની ઈચ્છા છે તો અહીંયા જળ હશે એમ વિચારીને જ્યાં અંદર જાય ત્યાં તપસ્વીને જોયા. જઈને પગે લાગ્યા અને કહે છે કે અમે તમારે શરણે છીએ, અમને મોક્ષ માર્ગ આપો, ભવો ભવ તણા કષ્ટ કાપો. અમને મોક્ષનો માર્ગ બતાવો, અમારા ભવો ભવના દુઃખને તમે કાપો. તમે તપસ્વી છો એ જ રીતે અમે પણ રાજ્યનો ત્યાગ કરી અને તપ કરવા માટે નીકળ્યા છીએ. તપસ્વીએ સામે જોયું. ધર્મરાજાને તપસ્વી પૂછવા માંડ્યા કે તમે દીસો છો ખૂબ જ્ઞાનવાન, કોક સતી તણા છો સંતાન, કેમ નીકળ્યા છો વનવાસ, કેમ કરી થયા છો ઉદાસ. તમે રાજકીય પુરુષો દેખાવ છો, કોઈ સતીના સંતાન હોય એવું લાગે છે, તો તમે ઘર છોડી અને નિરાશ થઈ, ઉદાસ થઈને વનમાં કેમ નીકળ્યા? ત્યારે ધર્મરાજા પગમાં પડીને કહે છે કે મહારાજ, તમારા જેવા તપસ્વીઓએ તો પહેલાંથી જ ઘરને છોડી દીધું, એટલે એમને બંધનનો કોઈ પ્રશ્ન નથી. પણ અમારા જેવા રાજવી પુરુષો કાયમ જંજાળની અંદર રહ્યા તો છેલ્લે એવું થયું કે આપણે પણ રાજ છોડી અને વનમાં જઈ સાધના કરીએ. હિમાલયની અંદર અમે આડ ગાળવા માટે આવ્યા છીએ. માયામાં રહેવા છતાંય પરમેશ્વરનું ભજન જ્યારે અમે ચૂક્યા નહીં, ત્યારે છેલ્લે આવો વિચાર આવ્યો કે હવે સંન્યાસ લઈ લઈએ. તમારે અહીંયા બહુ શાંતિ છે તો અમે તમારા આશ્રમમાં જળ પીવા માટે આવ્યા છીએ. ત્યારે તપસ્વી કહે છે કે મારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે તમે પણ મારી ભેગા ભોજન કરી લ્યો.
ધર્મરાજા કહે છે કે તમે રસોઈ કરશો અને વળી તમને આટલા બધાય અમારા 6 જણાની તસદી ક્યાં દેવી? માટે અમે વનફળ જમી લઈશું, તમે ભોજન કરો. ત્યારે તપસ્વી કહે છે કે મારે મહેનત કરવી પડે એવું નથી, ભોજન તૈયાર જ છે. તરત જ ગુફાની અંદર ગયા. એક સુંદર રસ્તો હતો અને ત્યાં જઈ ને આજ્ઞા કરી કે 6 મહેમાન અને એક હું પોતે 7 જણની રસોઈ તૈયાર કરીને લાવો. અને એ વખતે ગુફામાંથી યુવાન અવસ્થાવાળી એક સ્ત્રી, 16 શણગાર સજેલા, અતિ રૂપાળી, અને હાથમાં થાળ લઈને આવી. ત્યારે પહેલાં ઋષિ કહે છે કે આ 6 જણનું ભોજન પણ લાવો. વળી પાછી ગુફામાં ગઈ અને બીજા 6 થાળ સુંદર પીરસી અનેક પ્રકારના અંદર પકવાનો વગેરે જોયું. એ બધું જ પીરસી અને 6 થાળ પાંડવોની પાસે મૂક્યા. ત્યારે પાંડવો વિચારમાં પડ્યા, કહો લાગે છે ત્યાગી અને તપસ્વી, પણ ગૃહસ્થને ત્યાં પણ ન હોય એવા ભોગ અને વૈભવ, કેવા સોનાના થાળ, કેટલી બધી જુદી જુદી ભોજનની આઈટમો જે ગૃહસ્થને પણ ન હોય. તો આપણે આને તપસ્વી માનીએ છીએ, પણ આ તો કામ, ક્રોધ ને મોહની અંદર લપસી પડેલી વ્યક્તિ છે. પાંચેય વિચાર કરે છે. અને આ બાજુ તપસ્વીએ પણ આચમન કરીને ભોજન ચાલુ કર્યું. પાંડવોને કહે છે કે તમે જમવા માંડો. ત્યારે ધર્મરાજા કહે છે કે મહારાજ એક શંકા થાય છે, તમે કયો તો પ્રશ્ન પૂછું. ત્યારે તપસ્વી કહે છે કે પહેલાં ભોજન કરી લો પછી પ્રશ્ન પૂછજો. ધર્મરાજા કે મને પહેલાં પૂછવાની ઈચ્છા છે, મને ભોજન નહીં ભાવે. ત્યારે પહેલાં તપસ્વી કહે છે કે જો પહેલાં ભોજન નહીં કરો તો શાપ આપીશ. એટલે આને લાગે બીક, કાંઈ પણ બોલ્યા વગર ભોજન કરી લીધું. જળ પી આચમન કરી અને ઊભા થયા. અને એ જ વખતે પેલી જે સ્ત્રી હતી એ સ્ત્રી આવી અને સુંદર પાનબીડા, મુખવાસ લાવી, બધાને આપ્યા. પછી પેલા તપસ્વી કહે છે કે હવે તમારે જે કાંઈ જ્ઞાન ચર્ચા કરવી હોય, કાંઈ પૂછવું હોય તો પૂછો. એટલે ધર્મરાજા બે હાથ જોડી અને સામે બેઠા. તપસ્વી કહે છે કે તમને કાંઈ પ્રશ્ન થતો હોય તો હવે પૂછો. ત્યારે ધર્મરાજા કહેવા માંડ્યા, ઓરે મહારાજા ઘણા છે પ્રશ્નો, પૂછવાની ઈચ્છા આખીજી, તમને ક્રોધ ચડે છે માટે પૂછું મર્યાદા રાખીજી. જો પૂછું તો તમે ખીજાવશો, એટલે મર્યાદા રાખીને પૂછું. પૂછવાની તો ઘણી બધી ઈચ્છા છે. ત્યારે પેલા તપસ્વી માંડ્યા કહેવા, એવું વચન સાંભળીને તપસી વધ્યા વાણજી, મર્યાદા રાખીને પૂછો તો પરમેશ્વરની આણજી. મર્યાદા રાખીને નહીં, જે પ્રશ્ન હોય પૂછી નાખો. અને કદાચ તમે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછો અને એમાં હું જરાય ક્રોધ કરું તો મારું કરેલું તપ બધું નાશ પામે. એટલે યુધિષ્ઠિર એમ જ બોલ્યા, તમે તપસ્વી ભારીજી, તેમ છતાં શા સ્વાદ ને વૈભોગ, યુવાન વયની નારીજી. મને તો ક્યારની એ જ ચિંતા છે કે તમે તપસ્વી, તમે ત્યાગી, હિમાલયની અંદર રહ્યો અને છતાંય આવું જુદું જુદું જમવાનું, અને આવી યુવાન અવસ્થાવાળી સ્ત્રી, તો આમાં તમારા ત્યાગને તપ ઊભા કેમ રહે છે? વળી તમારા ગુફાની અંદર શું નહીં હોય? તપસ્વી કહે છે કે જોવું હોય તો જોઈ આવો. ધર્મરાજાએ જ્યાં જોયું ત્યાં તો અનેક પ્રકારના પલંગ, પાથરવાનું, ઓઢવાનું, જેવું ગૃહસ્થના રાજમહેલમાં હોય એવી તમામ વસ્તુઓને જોઈ
ત્યારે ધર્મરાજા કહે છે, તપસ્વી જન હોય જ ત્યાગી, તમે ગૃહસ્થી પુરાજી, કામ ક્રોધ ને મોહ લોભમાં નથી જણાતા અધૂરાજી. તમારા તપસ્વીનું એકેય લક્ષણ મને નથી દેખાતું. હમણાં મેં કહ્યું કે પ્રશ્ન પૂછ્યું તો તમે ખીજાઈ ગયા એટલે તમારામાં ક્રોધ તો છે જ. વળી તમે આવી યુવા અવસ્થાની સ્ત્રી રાખો છો એટલે તમે કામી પણ છો. બધાય પ્રકારે આવી સાહેબી એટલે મોહ પણ તમને છે. તપ બધું જાય છે ધોવાઈ, અમને તો લાગ્યું એમ જી, ન્યાય નીતિથી ઉત્તર આપો, ટળે અમારો વેમજી. અમને તો એવું લાગે કે રોજે રોજનું તપ ધોવાઈ જતું હશે, માટે કંઈક ન્યાય નીતિ રાખી અને જવાબ આપો તો અમારી શંકાનું સમાધાન થાય. ત્યારે તપસ્વી કહે છે કે તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ભગવાને જે આ સૃષ્ટિ બનાવી છે, સૃષ્ટિની અંદર ચિત્ર વિચિત્ર વસ્તુઓ બનાવી, ભગવાને આવો રૂડો મનુષ્યનો જન્મ આપ્યો તો એ જન્મ કંઈ હેરાન થવા થોડો આપ્યો છે. જમવાનું નહીં, કોઈ પણ પ્રકારના સુખ વૈભોગ વગેરે નહીં, તો પછી માણસ હેરાન જ થાય. તો અને ખાવા પીવાનું સારું હોય, ખાધે પીધે સુખી રહે તો થાય જપ તપ ધ્યાનજી, જ્ઞાન મેળવે કાયા હોય તો રીઝવે શ્રી ભગવાનજી. ખાવા પીવાનું બરોબર હોય, પેટ ભરીને બેઠા હોય તો જપ તપ ને ધ્યાન ને એવું બધું વ્યવસ્થિત થાય. અને ભગવાન મેળવવામાં ભૂખ્યા બેઠા હોય ધ્યાન કરવા તો એવું બને, પેટમાં ને પેટમાં જીવ રહે, ભગવાનમાં જીવ. સાચું નથી કહેતા? આ તો બહુ ઝાઝું કહે છે, મારે તો કાંઈ તમને નથી કહેવાનું, ન બોલાય એવું બધું કહે છે. પાના આખા બંધ કરી દીધા છે કે આ વાંચવા જેવું જ નથી, કારણ કે આની વાતમાં કાંઈ લેવાનું ન હોય. કળિયુગ બેઠો ને એટલે આ બધું થયું. ઈચ્છા ભોજન કરીએ, જેવું ગમતું હોય, જેવું ભાવતું હોય એવું જ્યારે જમીએ તો કહે છે કે બીજું ક્યારેય પણ ભજન કરતાં કરતાં સંકલ્પ ન થાય કે આ નથી જમ્યા, કા નથી મળતું, કા તે. જે મનને ગમે, જેમ આપણું મન માને એ પ્રમાણે જો કરીએ તો શાંતિથી ભગવાનમાં વૃત્તિ રહે. અને એટલા માટે હું આવું રાખું છું. શરીર સારું ન હોય, જેવું તેવું કોઠા બોરા હાથે ખાતા હોઈએ તો પછી ભગવાન મેળવવાની શક્તિ ક્યાંથી રહે? હું જપ તપને ધ્યાન કરવું? અને તમે એવું કહો છો કે આ સુંદરીને શા માટે રાખી છે? તો તપશ્ચર્યા કરવા બેઠા પછી સંકલ્પ થાય એના કરતાં રાખવી સારી. આને શું તમે કહો? એવું ગજબનું બોલે છે ધર્મરાજા તો ચક્કર ખાઈ ગયા કે આ છે કોણ? કળિયુગની બીકે કરીને હિમાલયમાં આવ્યા, તો હિમાલય તો કળિયુગમાં, આ હિમાલયમાં કળિયુગ આવી ગયો છે. કેટલી બધી વાત કરી અને કહે છે કે તમે એવું કહો કે જે સ્ત્રીને રાખે એનું કલ્યાણ ન થાય. વિષ્ણુ ભગવાનને નહોતી, શંકર ભગવાનને, બ્રહ્માજીને, તોય કલ્યાણ થયું છે. તો એવો ત્યાગ કરવાની ક્યાં જરૂર? ત્યાગી હોય કે ગૃહસ્થ? ધર્મરાજાને એમ થયું કે આને કાંઈ ન પૂછ્યું હોત તો સારું હતું. પૂછ્યું તો આણે તો આખો ઇતિહાસ કાઢ્યો અને સંભળાય નહીં એવી જબરજસ્ત વાતો માંડ્યો કરવા. ધર્મરાજા એક ચિત્તે સાંભળી રહ્યા, નીચું જોઈને બેઠા છે, ઊંચું જોતા નથી. પાછળ ચારે ભાઈઓ અને દ્રૌપદી. વાત જ્યારે પૂરી થઈ ત્યારે ધર્મરાજા કહે છે કે મહારાજ અમારે ઘણું દૂર જવાનું છે, તો હવે તમે કહેતા હો તો અમે રજા લેવી, કારણ કે પૂછવું પડે, વળી પાછા ખીજાય. એટલે પાંચેય ભાઈઓ ત્યાંથી ઊભા થઈ અને દ્રૌપદીની સાથે નીકળી ગયા. જમ્યા ખરા, પણ સરોવરે જઈ અને પાણી પીધું, ભગવાનનું ભજન કરતાં કરતાં નીકળી ગયા. અને જે આ તપસ્વીએ વાત કીધી એ ધર્મરાજાના મગજમાં ફરવા માંડી.
જોર જોરથી માંડ્યા ભગવાનનું નામ લેવા. વિચાર કર્યો કે આનું અન્ન ખાધું એ જ્યાં સુધી પેટમાં રહેશે ત્યાં સુધી શાંતિ નહીં થાય. ત્યાંથી પાંચેય પાંડવો દ્રૌપદીની સાથે ચાલતા થયા છે. બોલ્યા જય મુનિ મુખવાણી રે રાજા સાંભળ ઉલટ આણી રે. બોલ્યા જય મુનિ મુખવાણી રે રાજા સાંભળ ઉલટ આણી રે. બોલ્યા જય મુનિ મુખવાણી રે રાજા સાંભળ ઉલટ આણી રે. બોલ્યા જય મુનિ મુખવાણી રે રાજા સાંભળ ઉલટ આણી રે. બેઠો જગમાં કલિયુગ જ્યારે રે બેઠો જગમાં કલિયુગ જ્યારે રે ત્યાગ્યું ધર્મ રાજે રાજ્ય ત્યારે રે. હો ત્યાગ્યો ધર્મ રાજે રાજ્ય ત્યારે રે. કળીના મનમાં થયું એમ રે ગયા પાંડવ હે માળે કેમ રે. કળીના મનમાં થયું એમ રે ગયા પાંડવ હે માળે કેમ રે. મને જાણ્યો ન બળો ન કામો રે મને જાણ્યો ન બળો ન કામો રે. માટે આજ નિશ્ચય થાવું સામો રે. ઓ માટે આજ નિશ્ચય થાઓ સામો રે. મારા કીચડ માયને રોળું રે દેહ સતિયાનું સત બોળું રે. મારા ખીચડમાં એને રોળું રે સતિયાનું સત બોળું રે. તો કહેવાય સતીના ચોરા રે મારા વારામાં કેમ જાય કોરા રે. તો કહેવાય સતીના છોરા રે મારા વારામાં કેમ જાય કોરા રે. નળ રાજા સરીખા બળિયા રે નળ રાજા સરીખા બળિયા રે. એવા મોટા મોટા ને પણ મેં છળિયા રે. હો એવા મોટા મોટા ને પણ મેં છળિયા રે. બોલ્યા જય મુનિ મુખવાણી રે રાજા સાંભળ ઉલટ આણી રે. હો રાજા સાંભળ ઉલટ આણી રે. પાંડવો જ્યારે હિમાલયના રસ્તા ઉપર ચાલી રહ્યા છે ત્યારે કળિયુગના મનમાં એવો વિચાર થયો કે મારું રાજ આવ્યું અને પાંડવો રાજ છોડીને હિમાલય જાય તો એનો મતલબ એવો કે હું નબળો છું, હું નકામો છું. મને એણે નબળો અને નકામો માન્યો એ વાત મને જરાય ગમતી નથી. પણ મારા કિચડમાં રોળીને એ સત્યનું સત્ય હું જરૂર બોલું અને તો જ હું કળિયુગ સાચો એનું સત્ય છોડાવું. મારા ઝપાટામાંથી કોઈ પણ વ્યક્તિ જાય તો હું હારો કહેવાઓ, ભલે એ સતીના છોરા હોય પણ મારા વારામાં કોરા ન રહેવા જોઈએ. નળ રાજા જેવાને પણ મેં જો છેડ્યા હોય, દમયંતી સરખી જે સતી એને પણ મેં શાંતિ લેવા ન દીધી હોય તો દ્રૌપદી વળી શું ગણતરીમાં. હવે આવી કળિયુગે નક્કી કરીને કમર કસી અને વિચાર કર્યો એને ભ્રષ્ટ કરી કષ્ટ દેવું થકવી મુજ પંથમાં લેવું. દુનિયા દ્રૌપદીને ગમે તેવી સતી કહેતા હોય
પણ મારે એનો ધર્મ છોડાવવો, કળિયુગનો પાશ એને મારે જરૂર લગાડવો. મારા વારામાં આવેલા જાશે, વગોણું તો મારું ગણું થાશે. કોઈ બાકી ન રહેવા જોઈએ, અને પાંડવો બાકી રહે તો મારું વગોણું થાય. હવે કરવું છે મારે રાજ, કોણ કરવા દેશે ધારું કાજ. મારું રાજ છે, અને હું જો પાંડવોની કસોટી નહીં કરું અને એને નહીં પીડું તો મારું ધાર્યું આ દુનિયામાં કોઈ નહીં કરે. હજી ઘણા દિન મારે લેવા, કેમ પાંડવોને જવા દેવા. પાંડવોને કેમ જવા દઉં, આવું નક્કી કરી અને પોતે કમર કસી એક નગર બનાવ્યું વનમાં, જોઈને મોહ પ્રગટે મનમાં. ફરતો કોટ કાંગ રાજા જા, ફરતા કર્યા 10 દરવાજા. પાંડવો જઈ રહ્યા છે એ બાજુ રસ્તામાં કળિયુગે જઈ અને એક નગર બનાવ્યું. સરસ મજાના કોટ કાંગરા વગેરે શોભી રહ્યું છે. 10 જેના દરવાજા છે. પોતે રાજા થઈ અને બેઠો, કેટલાય સેવકો સાથે છે. અનેક પ્રકારના દુદુભી ડંકા વગેરે વાગી રહ્યું. સુંદર નગર જ્યારે જોયું ત્યારે ધર્મ કહે છે કે ભાઈ ઘણા સમયથી આપણને ભોજન નથી મળ્યું, માટે આ નગરની અંદર જઈએ. અને હવે પેલા ઋષિનું અન્ન માંડ પચાવ્યું, માટે હવે આપણે કોઈનું નથી જમવું, આપણે આપણું જ જમવું. માટે ક્યાંક નગરમાંથી અન્ન લઈ જાતે રસોઈ બનાવી અને આપણે જમીએ. એમ વિચારી નગરમાં જાય, કળીનું કર્યું ક્યાંથી કળાય. કળિયુગે આ બધી ગોઠવણ કરી, એની પાંડવોને કાંઈ ખબર નથી. સરસ ધામધૂમ બધી શોભા વગેરે જોઈ, રૂપરંગમાં રૈયત સર્વ, દ્રૌપદી શું ધરી શકે ગર્વ. એના સરખી સ્ત્રીઓ રૂપાળી, થાય તૃપ્ત નગર નિહાળી. દ્રૌપદી એની આગળ કાંઈ નહીં, એવી રૂપવાન સ્ત્રીઓ અને પુરુષો નગરની અંદર ફરી રહ્યા છે. ભીમસેને જોયું, ભીમસેન વિચાર કરે, કહો આપણને એમ કે દ્રૌપદી જેવું રૂપ ક્યાંય નહીં, આ તો સ્વર્ગની અપ્સરાઓને પણ શરમાવે એવી સ્ત્રીઓ. આ નગરીનો રાજા કેવો હશે? આ રીતે બધાય વિચારવા માંડ્યા. ત્યારે નગરના માણસો માંડ્યા કહેવા, ઇન્દ્રચંદ્ર તારા અને બાણ, એ તો થાક્યા કરીને વખાણ. વિષ્ણુ સરીખા વિચારમાં પડ્યા, આવા રૂપાળા આ કોણે ઘડિયા.